સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, હવે દરેક માતા પિતાને પોતાના બાળકને લઈને ખૂબ જ ચિંતા રહેતી હોય છે કે તે ભણવામાં સારું રહેશે કે નહીં રહે, અથવા તો ઘણા એવા પ્રશ્નો સર્જાતા હોય છે તે લોકોને કે બાળક પોતાનું તેજસ્વી બનશે કે કેમ. એટલે આવા સવાલો જ્યારે થતા હોય ત્યારે એ લોકોએ શું કરવું? સૌથી પહેલાં તો આના ઘણા બધા ઉપાય છે કે તમારું બાળક ક્યાંક નબળું છે તો એના ઉપાયો કરવાથી એનો ફાયદો થાય છે, પણ સાથે સાથે એ પણ માતા પિતાએ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે ફોર્સ ના કરો. દરેકની એક ઉંમર હોય છે ભણવાની અને એમનો એક રસ હોય છે ભણવામાં. જરૂરી નથી કે તમે ફોર્સ કરશો કે તમે થોડા સ્ટ્રિક્ટ થશો તો એ ભણવા લાગશે, કારણ કે મનથી તો એ બીજે ક્યાંક હશે. પણ આ જે બધા આજના ઉપાય છે એ એવા ઉપાય છે જે એમને મેન્ટલી પણ બહુ સારું ફીલ કરાવશે. કોન્સન્ટ્રેશન જો નહીં રહેતું હોય તો પણ આવા લાગશે અને એમનું જ્યાં ભવિષ્ય સારું હશે એ દિશામાં આગળ વધશે. કારણ કે આપણે વિચારતા હોય છે કે એમને આ જ લાઇનમાં આગળ જવું જોઈએ, પણ કદાચ એમનામાં જે આવડત છે, જે એમનામાં ક્રિએટિવિટી છે, જેમાં એ આગળ વધી શકે છે, એ પ્રમાણે આગળ વધે તો એમના જ કરિયરમાં, એમના જ ભવિષ્યમાં ફાયદો થશે. તો આજે આપણે એવું જોઈએ કે જે દરેક માતા પિતા છે એમણે પણ ધ્યાન રાખવાનું છે, જે વિદ્યાર્થીઓએ ભણવામાં આગળ વધવું છે તો આજના આ બધા જ ઉપાય કરવાથી ફાયદો જરૂર થશે. અને શ્રાવણ મહિનામાં આ ઉપાય ખાસ ચાલુ કરી દો તો એનાથી ફાયદો થશે જ. શ્વેતા, હવે ઘણા માતા પિતા એવા પણ હોય છે અને તેમની ફરિયાદ હોય છે કે ઘરમાં શાંત વાતાવરણ છે તેમ છતાં પણ બાળકનો અભ્યાસમાં રસ કેમ નથી, અથવા તો જ્ઞાન હોવા છતાં માર્ક્સ કેમ ઓછા આવે છે. તેના માટે કયા પ્રકારના ઉપાય હોઈ શકે? કારણ કે વાતાવરણ તે લોકોને આપવામાં આવે તેમ છતાં તે લોકો એટલું ભણતા નથી. હા, હવે ઘરમાં બહુ જ શાંતિ હોય છે પણ એ શાંતિ પણ કદાચ એટલી પોઝિટિવ ના હોય. એટલે આના માટેનો એક ઉપાય છે કે જ્યારે પણ તમે ભણો છો, તમારું જે ટેબલ છે, અને જ્યારે તમે ભણવાનું શરૂ કરો ત્યારે ઓમકાર સાંભળીને કરો. અને જ્યારે તમે તમારો જે ચહેરો છે એ પૂર્વ દિશા તરફ, જ્યાંથી સૂરજ ઉગે છે એ દિશા તરફ રાખો. અને એનું ધ્યાન રાખો કે તમારે પીઠ પાછળ કોઈ દરવાજો અથવા તો બારી ના હોય, કારણ કે એ જેટલું પણ તમે જ્ઞાન લો છો એ પાછળ જતું રહે છે, એટલે તમારા સુધી નહીં આવે. તો આનું ધ્યાન રાખો. પાછળ દિવાલ હોય તો સૌથી સારું છે. અને એની સાથે સાથે જ્યારે તમે દિશા જુઓ છો તો પૂર્વ દિશા તરફ ચહેરો કરો, ઓમકાર, ધૂપ, અગરબત્તી કરો અને પછી ભણવાનું ચાલુ કરો. આનાથી ફાયદો થશે જ. હવે અત્યારના જે બાળકો હોય છે તેમને સૌથી વધારે રસ મોબાઈલ અને ગેમ્સમાં હોતો હોય છે. એ લોકોનું બધું જ ધ્યાન એમાં હોતું હોય છે, એટલે શાળા ભણતરથી તે લોકો દૂર થઈ જતા હોય છે. એટલે એ બાબતે કોઈ વિશેષ ટિપ્સ હોય તો તે પણ અત્યારના બાળકોને જણાવજો, અત્યારના પેરેન્ટ્સને ખાસ જણાવજો. હા, આ બહુ જ અત્યારનું જે સમય છે કે બધાને મોબાઈલનું એડિક્શન છે, નાનું હોય કે મોટું હોય. પણ અત્યારનું જે ઉંમર છે વિદ્યાર્થીઓની, બાળકોની, કે ભણવાનું, સારું જ્ઞાન મેળવવાનું, કંઈક નવું જીવનમાં કરવાનું, અને એમાં વચ્ચે ફોન આવે છે. મોબાઈલ્સ જે એડિક્શન આવી ગયું છે એના કારણે જે આપણું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા હોવી જોઈએ એ પણ નથી રહેતી. આના માટેની એક બે હું વાત કહીશ કે સૌથી પહેલાં તો આ માતા પિતાએ કરવાનું છે કે તમારા બાળકને નાનપણથી જ એવી બહારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો. મારો અનુભવ કહું તો જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારા પેરેન્ટ્સે મને રેકી શીખવાડી હતી, જે હિલિંગ છે. આર્ટ ઓફ લિવિંગના કોર્સ કરાવડાવ્યા હતા. હવે એ જમાનો ભલે અલગ હતો ને અત્યારનો અલગ છે, પણ આવું જે પણ બહાર ચાલી રહ્યું છે, સારી એક્ટિવિટી જે એમને થોડુંક આધ્યાત્મિક રીતે પણ આગળ લઈ જાય અને એમને મેડિટેશન છે, યોગા છે, એ બધું કરાવે તો આના કારણે એમની એનર્જી બહુ જ સારી થશે. અને જે મોબાઈલમાં જાય છે એ એમને સામેથી જ થોડા દૂર થવા લાગશે. અને તમે ફોર્સ ના કરો, કેમ કે હવે આજનો જે જમાનો છે, જે એનર્જીસ છે, એ પ્રમાણે તમે બાળકોને ફોર્સ કરશો તો ખોટું લાગી જશે. તો પહેલાં તો આપણે સમજણ મેળવવાની જરૂર છે કે એમની માનસિકતા કઈ રીતે કામ કરે છે, અને પછી ધીરે ધીરે એમને ડાયવર્ટ કરો. અને બાળકોએ પણ ખાસ ધ્યાન રાખવું કે એક ટાઈમ તમે નક્કી કરો કે ક્યારે તમે મોબાઈલ લેશો અને ક્યારે તમે ભણશો. કારણ કે તમારે જાતે પણ સ્ટ્રિક્ટ થવું પોતાના સાથે જરૂરી છે, કારણ કે તમારા જ ભવિષ્ય માટેની આ વાત છે. તો પેરેન્ટ્સ જો તમારા ઉપર સ્ટ્રિક્ટ થાય છે તો એમાં ખોટું લગાડવાની જરૂર નથી, એ સારા માટે જ છે. તો આ થોડુંક ધ્યાન રાખો. અને બાકીનું સરસ્વતી માતાનું યંત્ર
તમારા ડેસ્ક પર રાખો, એની સામે જોઈને તમે ધ્યાન કરી શકો છો. એનો જે સેન્ટર પોઈન્ટ આવતો હોય છે યંત્રનો, એની સામે જોઈને તમે કોન્સન્ટ્રેટ કરો, એકાગ્ર કરો. આનાથી તમારા અંદર બહુ જ સારી ઉર્જા પણ આવશે અને જે પણ કંઈક નકામું જે આપણા જીવનમાં ચાલતું હશે, જેમ કે મોબાઈલ છે, ટીવી જોવું કે આડીઅવડી વાતો કરવી, એનાથી પણ તમે દૂર થશો અને આનો ફાયદો થશે.